ગોધરા સમાચારમાં આપનું સ્વાગત છે. પંચમહાલ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તથા સ્વતંત્રતા સપ્તાહ અને હર ઘર તિરંગા વંદે માતરમ 150 અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોધરા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ રામસાગર તળાવ સુધી યોજાયેલી આ યાત્રાને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, ધારાસભ્ય સર્વે શ્રી સી કે રાઉલજી, શ્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર, ગોધરા રેન્જ ડીઆઈજી વિધિ ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, પદાધિકારીઓ, મહિલાઓ, યુવાનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.